તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને હું થોડો ઘણો નીંદરમાં છું, પણ અત્યારે જે છે એ આપણને એક ગાડી લેવા માટે આવે છે, લગભગ ડિઝાયર જ છે, અને એમાં આપણે જવાનું છે મુંબઈ દર્શન કરવા. આંખોમાં થોડી ઘણી નીંદર તો ભરાયેલી છે, કારણ કે શું છે કે ભાઈ તમારા લોકો માટે વ્લોગ અપલોડ કરવા માટે આપણે લગભગ 1 વાગ્યા સુધી હું જાગતો હતો. એડિટિંગમાં ને એમાં જ બધો ટાઈમ ગયો છે. પછી અપલોડ કરવાનું નક્કી કર્યું, પણ એમાં એવું છે કે અહીંયા છે ને 4G નેટવર્ક આવે છે, હવે અપલોડ તો કાંઈ થયો નથી. હવે જોઈ લગભગ એકાદ દિવસનો ગાળો આવી જાય એ વ્લોગ આવવામાં. અને હવે બસ ઉઠી તો ગયો છું હવે, અને 7-1 વાગે આવે છે ગાડી, એટલે એ પહેલાં તૈયાર થઈ જાવ. મેં નાહી ધોઈ લીધું છે અને હવે તૈયાર થઈ અને તમને મળીએ, બરાબર? બન્યા રહેજો આ વ્લોગની અંદર. આજે આપણે મુંબઈ ફરવાના છે. ઘણા ફિલ્મ સ્ટાર છે, એના બંગલાએ જોવાના છે, અને 2 થી 3 જગ્યાએ જ્યાં ફિલ્મ સિટીમાં એવું લાગે તો જાશું, કારણ કે આ દિવસ તો આજે એક જ છે અને વસ્તુ ઘણી લેવાની છે, એટલે સવારમાં વહેલા આપણે ચાલુ કરી દીધું છે, બરાબર? બન્યા રહેજો, જોજો આપણે કેમ છે હું છે તમને મળીએ આગળ. તો મિત્રો અત્યારે આપણે ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ, અને એક હું તમને વાત કહી. અત્યાર સુધી હું મારા નેટવર્ક મતલબ મારા નેટમાંથી હું વિડીયો અપલોડમાં નાખ્યો હતો, તો અહીંયા 4G આવતું હતું. મેં કીધું 5G આવે તો કંઈક સારું મજા આવે ને. હવે હું અત્યારે સવારમાં ઉઠીને નીકળી ગયો, મને એ ભાઈ કહે કે આપણે છે વાઈફાઈ. મેં કીધું મને લાગતું તો હતું કે હશે જ તે. હવે મેં કીધું કે હવે છે ને એવું લાગે તો વાઈફાઈનો પાસવર્ડ દો ને. હવે અપલોડમાં નાખ્યો છે, ધીમે ધીમે હાલે છે, અને વાગ્યા છે હજી 6:56, એટલે 7 વાગ્યા જેવું થયું છે. અને જોડાયેલા રહેજો, હવે આપણે જઈએ છીએ, બરાબર? તો મિત્રો અત્યારે વેગેનાર આવી ગઈ છે આપણને લેવા માટે, મુંબઈ દર્શન કરાવવા માટે. ન્યાય વેગેનાર હતી, અહીંયા વેગેનાર છે, રેડી? તો બન્યા રહેજો બ્લોગની અંદર, છેલ્લે સુધી આપણે જોઈએ છીએ શું છે કેમ છે. આ જોકે બીજી વાર આવ્યું શું છે કેમ છે, કાંઈ નહીં, હાલો આ આપણે એકવાર કટ કરી દઈએ, બરાબર? તો હવે જે છે એ આપણે જવાના છીએ અને જોઈએ છીએ કેમ છે શું છે. મિત્રો આ જે બંગલો છે ये अमिताभ बच्चन नो है, અને આ क्या नाम का आपने? जलसा। इसका नाम जलसा है, और यहाँ पे कुछ इस प्रकार से बाहर से देखने के लिए मिल जाता है. ये बहुत ही बढ़िया है. આમાં થોડુંક આપણે હિન્દી આવી ગયું, આમાં આપણું થોડુંક હિન્દી આવી ગયું મિત્રો, એ રીતનું છે. હાલો બેના રહેજો બ્લોગની અંદર, આપણે જોઈએ આગળ. हाँ हाँ अच्छा, ये रमादा प्लाजा दिखाता है. અત્યારે આપણે આવી ગયા છીએ જુહુ બીચ. કંઈક આ રીતનું જોવા મળે છે અહીંયાથી, બહુ જ મસ્ત એવું લુક આનું આવે છે, જોઈ શકો છો. શું કરવું છે એવું છે. તો મિત્રો થોડો ઘણો પવનનો અવાજ આવતો હશે, એડજસ્ટ કરી લેજો. અત્યારે આપણે આવ્યા છીએ જુહુ બીચ, અને ડ્રાઈવર ભાઈ બહુ સારા એવા મળી ગયા છે, બહુ સારું એવું નોલેજ છે, અને બધું આપણને જાણ કરે છે કે ભાઈ અહીંયા શું છે કેમ છે, અને કઈ રીતના. અહીંયા મોજાઈતે બહુ વધારે, મોજાઈતે મિત્રો અહીંયા બહુ વધારે છે. અવાજ લગભગ મારો તમને આવતો નહીં હશે, કારણ કે હે ને અહીંયા પવન વિન્ડ નોઈઝ બહુ વધારે છે, અને માઇકે પાછું આપણે ભૂલી ગયા છીએ એવું છે. કાંઈ નહીં, હાલો બિના રહેજો વ્લોગની અંદર. તો મિત્રો કંઈક આ રીતનું અહીંનો લુક છે, અને અહીંયા છે ને એક હોટલ બહુ મસ્ત ભાઈએ કીધી કે ભાઈ હોટલ છે, અને હોટલેથી છે ને પાછળ બીચનો એરિયા આવડો દેખાય છે, પણ એનું મેં ખાલી ભાઈને પૂછ્યું ને કે શું ભાવ છે, તો એનો લગભગ હે ને ગણો ને 18-19 હજાર કીધા એને, કે ભાઈ પર નાઇટ એની જેવું છે. તો બિના રહેજો વ્લોગની અંદર, આપણે જોઈએ. અને આજ તો આખો દિવસ ફરવાનું જ છે, અને આ જે રહ્યું ને જુહુ બીચ, આને જુહુ બીચ કહેવાય છે, બરાબર? અને બસ અહીંયા જો તમે કબૂતર છે, બધા ખાય છે, 3 નાખ્યું હોય,
અને અહીંયા આગળ આપણને દેખાડ્યું પાર્લા બંગલો, અને ત્યાં છે ને આપણે જે પાર્લેજીના બિસ્કિટ આવે ને ત્યાં જ બને છે એ દેખાડ્યું ભાઈ. અને કંઈક આ રીતનો આનો લુક આવે છે. અહીંયા બધા જોગિંગ કરવા આવ્યા છે. ત્યારે સવારના વાગી ગયા છે આપણે જુઓ તો 8, અને બસ બન્યા રહેજો બ્લોગની અંદર. અને અહીંયા આમ પવન બહુ સારો એવો છે. તમે આમ જોવો ને મિત્રો કે અહીંયા જે રહ્યું ને મિત્રો એ બહુ જ આમ અહીંની હવા આમ તમે કહો ને કે ભાઈ આમ તમે આમ શ્વાસે માંડ લઈ શકો એટલું તો નથી, પણ છે ને આમ તમે હાવ આમ ગામડામાંથી તમે જો આવતા હો ને અને અહીંની હવા તમે જોવો ને કે ભાઈ આમ નું આપણને મજા જ ન આવે. કારણ કે અહીંયા હવા ઉદ્યાસ જ એટલો નથી. જો તમે પ્લેન ઉડ્યા છે, આપણે જે પ્લેનમાં ઉડતા હતા આ જ રીતે કાલે. અને આ જે રહ્યું ને આખો એરિયો મરીન ડ્રાઈવ કહેવાય છે આને. અને જો આ પ્લેન જાય છે અત્યારે, અને બસ અહીંથી આપણે આવ્યા છીએ. આ રોડ જાય છે અને આને મરીન ડ્રાઈવ કહેવાય છે. આ જે આખો એરિયો રહ્યો ને એને મરીન ડ્રાઈવ કહેવાય છે. અને આ બાજુ જે તમે જોવો ને તો આ બાજુ આખું આ મરીન ડ્રાઈવ જ કહેવાય છે. આખું આ રહ્યું ને આ બાજુ તે આ બાજુ બે બાજુ મરીન ડ્રાઈવ કહેવાય છે. બાકી એકવાર આપણે છે એ અહીંયા પાસે જઈને જોઈ લઈ કેવું છે કેમ છે, બરોબર ને મિત્રો. તો મિત્રો આ જે રહ્યું ને આ કિશોર કુમારનો બંગલો છે. તમે જોવો ને તમે કિશોર કુમાર જે બહુ સારા એવા જૂના પિક્ચરોની અંદર એને કામ કરેલું છે એવા કિશોર કુમાર જે છે એનો બંગલો અહીંયા તમને જોવા મળી જશે. બહુ જ મસ્ત એવો બંગલો છે એમનો. હવે મળી જાય તો સારું. હા, જો આ યલો વાળો ગેટ રહ્યો ને એ છે એનો, બરોબર. જોવા તો કંઈ મળે નહીં અત્યારે, તો કોઈ બધા મોટા સેલિબ્રિટી હોય એટલે, બરોબર. તો મળીએ આગળ. અને જો પ્લેન જાય છે ઉપરથી. અહીંયા તો ભાઈ મુંબઈમાં તો મજા ને મજા છે હો યાર. તો મિત્રો આ જે રહ્યું ને આ ગૌરી ખાનનું જે ડિઝાઇનિંગનું જે છે એ છે. શાહરુખ ખાન હે, ઉસકી જો વાઇફ હે ગૌરી ખાન, એનું અહીંયા તમે જોવો છો એની ડિઝાઇનિંગનું જે છે એ અહીંયા રાખેલું છે. તમે જોઈ શકો છો કંઈક આ રીતનું. આમાં હે ને મિત્રો થોડું ઘણું આપણે હિન્દી આવી જાય એટલે તમે થોડું મેનેજ કરી લેજો, બરોબર. તો મિત્રો અત્યારે આપણે મહેબૂબ સ્ટુડિયો પોગી ગયા છીએ અને સલમાનભાઈનું ઘરે અહીંયા બાજુમાં જ છે. ત્યાં હમણાં જઈએ છીએ. અને બહુ જૂના જમાનાનું છે એવું ભાઈનું કેવું છે, બરોબર. અને બસ હવે આપણે જઈએ છીએ સલમાન ખાનના ઘર બાજુમાં, બરોબર. તો મિત્રો આ વિડીયોની અંદર તમને બધા જ ફિલ્મ સ્ટારના બંગલા આપણે દેખાડશું, બરોબર. બને એટલા ફિલ્મ સ્ટારના બંગલા આપણે દેખાડશું. એન્ડ સુધી બના રહેજો. અને અત્યારે આપણે જઈએ છીએ સલમાન ખાનના બંગલા બાજુ. અને અહીંયા મસ્ત સારો એવો ઢાળ છે. તમે જો માઉન્ટ આબુ જેવી ફિલિંગ આવે તમને અહીંયા. તમે જો આ બાજુ પાર્કિંગ છે. મિત્રો અત્યારે છે ને ભાઈ આપણને ચર્ચમાં લઈ જાય છે. માઉન્ટ મેરી ચર્ચ કરીને છે એ જગ્યાએ આપણે જઈએ છીએ. તો અહીંયા પોર્શે એરિયા લાગે છે. તમે જો BMW મર્સિડીઝ બધું દેખાય છે તમને. અને બસ હવે આપણે જઈએ છીએ. હિરોઈન છે એનો પાછળ બંગલો ગયો. હવે તો દોસ્તો અહીંયા આ બાજુ જે છે એ ચર્ચ જોવા મળી જશે રાઈટ ની અંદર. અને આ પણ બહુ મસ્ત એવું છે. તમે જોવો ને આ જગ્યા રહી ને અહીંયા બહુ સારી એવું પબ્લિક ને ક્રાઉડ છે. આ કંઈક બનતું લાગે છે અહીંયા. यहाँ पे क्या हो रहा है? ये पर ये वाला है. हाँ ये भी है. हाँ जो મિત્રો અહીંયા તે છે કંઈક આ રીતનો આનો લુક છે. બહુ જ મસ્ત એવું જોવા મળે છે. અને ચર્ચ જે છે એ અહીંયા તમને જોવા મળી જાય છે. ખ્રિસ્તીઓ જેટલા હોય છે તેમની માટે અહીંયા ચર્ચ રાખેલું છે કે જેઓ મેરેજ અથવા તો કોઈ પણ એનો પ્રસંગ હોય અહીંયા કરી શકે. અહીંથી બહુ મસ્ત એવો દરિયાનો લુક આવે છે. તમે જોવો ને એકવાર. તો મિત્રો અહીંયા છે ને આગળ મન્નત આવી ગયું. આ રેડી આ જો ઓલા અહીંયા ઉભા જો આવે ને ઘણી વાર. તો મિત્રો અહીંયા જુહુ બીચ ની અંદર પોગી ગયા છીએ આપણે. એટલે સોરી આ મન્નતમાં પોગી ગયા છીએ અત્યારે આપણે. જે આપણે શાહરુખ ખાન ભાઈ છે એના બંગલામાં જઈએ છીએ આપણે. અહીંયા તમે જોવો છો આ બધા પબ્લિક અહીંનું સારું એવું છે. આ બાજુ જે રહ્યું ને આ શાહરુખ ખાનનું છે. તમને ખબર હોય તો અહીંયા આવીને બહુ વાતું ચીતું કરતા હોય બધા એના ફેન હારા શાહરુખ ખાન ભાઈ, બરોબર. તો જોઈ શાહરુખ ખાન ભાઈ આપણને મળે છે કે નહીં. અને એવું લાગે તો એમના જે સિક્યુરિટી ગાર્ડ છે ને એને આપણે પૂછીએ કે એનો ટાઈમિંગ શું હોય આવવાનો અને કઈ રીતનું હોય એ પૂછી જોઈએ આપણે, બરોબર.
તો બન્યા રહેજો વ્લોગની અંદર. આ બાજુ શાહરુખ ખાન ભાઈ ને મોજ છે હો, પણ તમે જોવો તો આ બાજુ જો દરિયો વરિયો અને શાહરુખ ખાન ભાઈ અહીંથી તમે જોવો કે સામે ઉપરથી એના બંગલામાંથી જોતા હોય તો કેવું મસ્ત લાગતું હોય છે એને. કાંઈ નહીં, હાલો બન્યા રહેજો વ્લોગની અંદર. એવું લાગે તો ભાઈને ટાઈમિંગ પૂછી જોઈ પછી હું તમને મળું, બરોબર? તો મિત્રો એમના અહીંયા ગાર્ડ બેઠા છે, એમના ગાર્ડને આપણે પૂછ્યું તો એ કે અત્યારે તો બહાર છે, અહીંયા છે નહીં. તો કીધું કાંઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં, એમના ભાઈને આપણને મળવાના. મજાક કરું છું મિત્રો, કાંઈ નહીં. બહુ મોટો એવો બંગલો બનાવ્યો છે ભાઈએ, અને જોઈએ આગળ કયા ફિલ્મ સ્ટારનો આપણે બંગલો જોઈએ છીએ, બરોબર મિત્રો? કંઈક આ રીતનો છે એ મન્નતનો લુક આવે છે, અને બહુ મોટું એવું એને બનાવેલો છે બંગલો. અહીંયા તમે જુઓ, અને અહીંયા જે છે એમના ફેન્સને મળવા માટે અહીંયા આવે છે એ, અને અહીંથી જે છે એ એન્ટ્રી લે છે એની, બરોબર? કંઈક આ રીતનો લુક આવે છે. અને આ બાજુ જે છે એ બીચ જોવા મળી જાય છે. તો મિત્રો અત્યારે આપણે લોકો હતા અહીંયા મન્નતમાં. મર્સિડીઝ ગઈ, અરે સોરી BMW ગઈ. કાંઈ નહીં, હાલો અત્યારે આપણે હે ને મન્નતમાં હતા, અને હવે આપણે જઈએ છીએ સામે, એની સામે જ બીચ છે, એ બીચની અંદર જઈએ છીએ, બીચ જોઈએ છીએ. અને ઓહો યાર, આમાં BMW ની જૂનું મોડલ છે યાર. મિત્રો અહીંયા તમને જો ગાડીનો શોખ હોય ને તો હું સાચું કહું છું, મુંબઈ અમદાવાદ આવી જાવ એકવાર ફરવા, એટલે તમને હે ને સારામાં સારી ગાડીઓ જોવા મળી જાય. કારણ કે હે ને આમ અહીંયા શોખીન માણસો વધારે. મિત્રો મેં તમને કીધું ને BMW આપણે પછી જોશું, પેલા આપણે જોઈ લઈ બીચ. તો મિત્રો આ જે બીચ રહ્યો ને એ કંઈક આ રીતનો આનો લુક આવે છે બીચનો. અને આમ તમે જો ઉપર અહીંયા વાદળા અંધારા છે, અને અહીંયા તમને આઈ લવ મુંબઈ લખેલું જોવા મળી જશે. અહીંયા પણ આપણે ફોટા પાડશું. હજી એકવાર કહું છું તમને કે ભાઈ અહીંયા હમણાં છે ને આપણો બધા જ ફોટા તમારે જો જોવા હોય અહીંના, તો આપણી ચેનલ સોરી આપણે ઓલું શું કહેવાય ઇન્સ્ટાગ્રામનું અહીંયા છે ને તમને આગળ આવતું હશે, એમાં તમે આપણને ફોલો કરી નાખો એટલે તમને ખ્યાલ પડી જાય. અહીંથી કાંઈ પ્લેન કાંઈ દેખાતા નથી, પણ અહીંયા તમને બીચ બહુ મસ્ત જોવા મળે છે. એકવાર આપણે ઓલી બાજુ રોડની જઈ અને તમને દેખાડવાની હું કોશિશ કરું તો અહીંયા કાગડા ઘણાય છે. જો આ કાગડો રહ્યો, અહીંયા કાગડો છે, તમે જો કાગડો. અને આ રીતનો અહીંયા લુક છે આનો, કાગડો હલતોય નથી બોલો. અને આ બાજુ આ રીતનું આનું લુક આવે છે અહીંથી, બહુ સારું એવું. મિત્રો અત્યારે બધા સવારમાં હાલવા નીકળ્યા છે, અને આપણે હવે જઈએ આ બાજુ. અને બિલ્ડિંગ એવડિયા બહુ મોટી એવી છે અહીંયા તમે જોવો ને તો. અને આપણે અત્યારે જઈએ છીએ, બરોબર? તો બિના રહેજો વ્લોગની અંદર. તો મિત્રો હવે આપણે જઈએ છીએ અંદર. અહીંયા મસ્ત એવું એક સ્ટેચ્યુ છે પૃથ્વીનું, અને હવે આપણે જઈએ છીએ અંદર, બરોબર? અહીંથી અંદર જવાય તો અહીંથી અંદર નથી જવાતું, પણ આગળથી જવાતું હશે, તો જોઈએ ક્યાંથી જવાય છે. અને બન્યા રહેજો વ્લોગની અંદર. અને અહીંયા તમને કંઈક આ રીતનો લુક આવે છે. અને વરસાદના ઝીણા ઝીણા છાંટા જે છે એ ચાલુ થઈ ગયા છે. અને આમ જોવો ને અહીંથી લુક એક નંબર આવે છે. એક બાજુ આ બાજુ, એક મિનિટ આ બાજુ કેમેરો કરો તો જો આ પાછળ ઓલું કેવું મસ્ત કન્સ્ટ્રક્શન નું કામ હાલે છે, એ તમને સારું એવું જોવા મળી જશે. અહીંયા પુલ બનતો લાગે છે આજે તમે જોવો છો એ. અને બહુ મસ્ત એવું લુક આવે છે અહીંથી, અને મજા આવી. મને તો સ્પેશિયલી આનંદ આવ્યો અહીંયા આવીને. અને ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે, તો આપણે અત્યારે જઈએ છીએ ગાડીમાં. અને બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે સલમાન ખાનનો બંગલો જોવાનો છે હજી, અને ઘણા બધા એવા સેલિબ્રિટીના બંગલા જોવાના છે, તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અહીંયા જે છે ને એ સલમાન ખાન ભાઈ નું ઘર આવી ગયું છે. बकरीद ईद में या कभी रहता है ना हल्लो हाय करने के लिए वहीं से इसका पर्दा लगा है, वहाँ पे है पर्दा लगा हुआ है. ये वाला ये गैलेक्सी है, वहाँ से एंटर है. हाँ वो आगे दिखाता हूँ. હા, અહીંયા આગળથી એન્ટ્રન્સ છે. અને આ જે પડદા લાગેલા રહ્યા ને એ સલમાન ખાન નું ઘર છે, બરોબર? એટલે ફ્લેટમાં રહી છે એ રીતનું છે. गैलेक्सी यहाँ लिखा है. જો આ બાજુ લખ્યું છે ગેલેક્સી, અને અહીંયા ગેલેક્સી લખેલું છે. તો મિત્રો અત્યારે સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચી ગયા છીએ, અને જોઈએ બન્યા રહેજો વ્લોગમાં. એક આ રીતનું છે એ સિદ્ધિવિનાયક મંદિર જોવા મળે છે. અહીંથી આપણે પ્રસાદી લઈ લઈએ ને પછી જઈએ અંદર.
અરે હિન્દી થોડુંક આવી ગયું મિત્રો. મિત્રો અહીંયા હે ઈ ગણપત દાદાને ધરાવવા માટે મોદક છે અને લાડવા હારા એવા છે, મસ્ત એવા છે. અને હે અત્યારે આપણે લઈ લીધી છે પ્રસાદી, હમણાં જઈએ છીએ અંદર અને ગણપત દાદાને આપણે પ્રસાદી છે એ ધરી દેશું. અને મિત્રો એક વાત હું તમને કહી દઉં કે આજે આપણે મંદિરે જઈએ છીએ એ વર્લ્ડમાં જેટલા પણ ફેમસ વ્યક્તિઓ અથવા તો કોઈ પણ સારામાં સારા કોઈ પણ વ્યક્તિ હોય એ અહીંયા દર્શન કરવા આવે જ છે, એકવાર તો જરૂર આવે છે. તો આપણે આજે આવી ગયા છીએ દર્શન કરવા માટે, તો એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા મોદક ઘણા બધા છે, તમે જોવો ને ગણપત દાદાનો. ઓહો જો અવડો મોટો મોદક છે, આ જો કેવડો મોટો મોદક છે. એટલે બન્યા રહેજો બ્લોગની અંદર. અને અહીંયા બહુ જ સારી સારી દુકાનો છે અને એમાં તમે જોવો ને કે ભાઈ અહીંયા તમને સારા એવા મોદક જોવા મળી જશે. આગળ તે છે આખી લાઈન જે છે મોદકની ને એ બધી વસ્તુની છે, પ્રસાદીની વસ્તુ છે. તો મિત્રો હવે અંદર એન્ટર થઈ ગયા છીએ. થોડું ઘણું ચેકિંગ હતું, લગભગ અંદર તો વિડીયો શૂટ અલાઉ નથી. તો બન્યા રહેજો બ્લોગની અંદર. બહાર દર્શન કરીને તમને મળીએ, બરોબર? એ ચપ્પલ પહેલાં રાખી દઈએ આપણે. ગરદી તો ઘણી છે પણ અહીંયા લાઈવ દર્શન થાય છે તમને, એ રીતનું છે. બાકી અત્યારે ચાલુ છે, ગરદી ઘણી છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. અને અહીંયા તમે જુઓ છો સામે એ રીતે કંઈક અહીંનું છે ક્રાઉડ, બરોબર? તો મિત્રો અત્યારે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે અને અહીંયાથી પ્રસાદી પણ મળી છે અને ઘણા લોકો માનતા માને છે અહીંયા. અને અહીંયા પણ લાઈવ દર્શન તમારે થઈ ગયા છે, તમે જોવો છો. બહારથી પણ તમે દર્શન કરી શકો. અને કંઈક આ રીતનું બહાર વરસાદ અત્યારે ચાલુ છે ફૂલ. તો બન્યા રહેજો. હવે જોઈએ આગળ વરસાદના લીધે શું છે, કેમ છે. હવે મિત્રો અત્યારે પંપે ઊભા છીએ, સામે વેગેનાર રહીની આપણી છે અને એમાં સીએનજી પૂરા ઊભા છે. અને અહીંયા BMW છે સારી એવી, લગભગ X1 કાં તો X3 હશે. એકવાર જોઈ લઈ કઈ છે, બરોબર? તમારા ભાઈનું અનુમાન સાચું છે ખોટું? લે આમાં વાહે તો સ્પેર વ્હીલ લાગેલું X1 જ છે મિત્રો. તો બને રહેજો બ્લોકની અંદર. એક બીજી એક હતી BMW, દેખાડ દઉં તમને. બીજી ક્યાં ગઈ કહું? વહી ગઈ લાગે, જો હમણાં અહીંયા જ હતી. બન્યા રહેજો બ્લોકની અંદર, આપણે આગળ મળીએ, બરોબર? તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને આ બાજુ જે છે અત્યારે અવડો આ કયો બ્રિજ કે એ કોણ સા બ્રિજ કહેતે? કોસ્ટલ બ્રિજની ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ અને બસ જઈએ છીએ. કંઈક આ રીતનો લુક આવે છે. અને આ બંને બાજુ તમે જોશો ને તો અહીં વરસાદ તો જો કેટલો બધો છે. हाँ हाँ वो आपको पैदल चल के वहाँ जाना पड़ेगा, वो भी क्या मालूम बंद किया है चालू है पब्लिक એ રીતનું છે. અને અહીંયા તમે જોવો ને આખે આખા વાદળાની અંદર બિલ્ડિંગો થઈ ગઈ છે. જોવો તો ખરી તમે, વાદળા છે કે અહીંયા વરસાદ છે એવું છે, વરસાદ જેવું છે. અને કંઈક આ રીતનું છે. અને અહીંયા જો આ રીતનું છે ને, અહીંયા ટર્ન વાળું આવે છે, તમે જોવો છો. અહીંયા તમે જુઓ રોડ કેવો મસ્ત છે. અહીંયા બંધ છે, पब्लिक नहीं जा रहा सर. અત્યારે અહીંયા બંધ છે. હા, રોડ જે રહ્યો ને એ ડૂબાઈ ગયો છે એટલે એમાં બંધ છે. અહીંયા જે છે ને એ ડૂબી ગયું છે. જુઓ તમે એકવાર, આખે આખો રોડ ડૂબી ગયો છે. જે ત્યાં જવાનો જે રહ્યો ને દરગાહ, જે જવાનો જે રોડ રહ્યો ને એ આખે આખો ડૂબાઈ ગયો છે. દરગાહે જવાય એવું છે નહીં. એટલે અત્યારે તો અહીંથી આપણે જઈએ છીએ. અવડો આ પુલ આપણે જોઈ લીધો, બહુ મસ્ત પુલ હતો, આનંદ આવ્યો. બન્યા રહેજો વ્લોગની અંદર, આગળ આપણે જોઈએ. અહીંયા તો મુંબઈમાં તો મોટી મોટી બિલ્ડિંગો અને આવો મસ્ત હાઈવે છે. અહીંયા જે છે ને એ તમે જો, આ જો એકવાર જોવો તમે, આ રેડમનું જે લગભગ એના ઓનરનું હશે બંગલો એવું લાગે છે. તમે જોવો છો રેડમનું. અને આમ તમે જોવો ને કે ભાઈ ફૂલ વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. અને તમે જોવો કે ભાઈ આમ અડધો અડધ રોડ તો બંધ થઈ ગયા છે અહીંના, એવું કેવું છે ભાઈનું. અને તમે જો આ બાજુ રીતે સારો એવો વરસાદ છે. અને આમાં તમે રોડ ઉપર તો આમ કાંઈ દેખાતું નથી કારણ કે વરસાદ વધારે છે એટલા માટે. અને હવે આપણે જવાના છીએ અંડરગ્રાઉન્ડ, કે ભાઈ અંદરથી જે છે એ ઉપરથી પાણી ને એ બધું હશે એટલે આપણે જોઈએ છીએ, બરોબર? બિના રહેજો મિત્રો. હવે અહીંથી છે ને અંડરગ્રાઉન્ડ જવાનું છે. અંદર જે રહ્યું ને ટૂંકમાં ઉપર બધો બીચ હશે, એસે હોगा ना ऊपर बीच होगा और नीचे. हाँ तो अभी हम नीचे वाला, हाँ समुद्र के नीचे अभी जाने वाले हैं अभी हम लोग. હવે જોઈએ આપણે સમુદ્રની નીચેથી જઈએ છીએ. અને અંદર પાણી નહીં ભરતા है ना कभी, अंदर पानी नहीं भरता है तो ये चीज़ बढ़िया है.
હવે આ વસ્તુ અહીંયા સારી છે કે ભાઈ અંદર પાણી ન ભરે, નકર તો હું આવું બનાવ્યું હોય તેમાં વધારે બની જાય પાણી, નાળું બનાવ્યું હોય તો પાણી ઘડી જાય, પણ આ વસ્તુ આખી અંડરગ્રાઉન્ડ કરેલી છે અને બહુ જ મસ્ત છે. આ રીતનું આનું લુક આવે છે, તમે જુઓ ને આ બધું લાઇટિંગ બાઇટિંગ બધું એક નંબર છે, અંદર બહુ જ મજા આવે એવું છે. તો મિત્રો આપણે જે આ ટનલની અંદર નીકળ્યા છીએ એમાં એવું છે કે આજુબાજુમાં છે ને સમુદ્ર છે અને આપણે જે જઈએ છીએ ને એ સમુદ્રની અંદરથી જઈએ છીએ એ રીતનું છે. આ રોડ જે રહ્યો ને એની ઉપર આખું સમુદ્ર છે અને આપણે જઈએ છીએ અંદરથી, બરાબર. અને બહુ મસ્ત એવું લુક આવે છે અહીંયા લાઇટિંગ પણ સારી એવી છે બધી, તમે જુઓ તો. અને આમે જે સારું એવું છે, બહારથી દેખાડી દઉં એકવાર તમને. બહાર થોડોક પવનનો અવાજ આવશે એટલા માટે મારો અવાજ નહીં આવી શકે, બાકી બહારનું તમે જોયું એ રીતનું છે અને આવો આખો લુક આવે છે આનું. મિત્રો આ જે છે એનું નામ નરીમલ પોઈન્ટ છે અને આપણે જઈએ છીએ અત્યારે. બને રહેજો વ્લોગની અંદર. બહાર નીકળીને હું તમને દેખાડીશ અને અંદરનું તો બહુ જ મસ્ત નજારો છે, તમે જુઓ છો ને આખું પેક છે, ક્યાંયથી આમ તમે જુઓ ને હવાની અવર જવર નથી દેખાતી આમાં. અહીંયા બધા ત્યાં એ જે હતું ને આ બાજુની સાઈડમાં અહીંયાની ઓફિસ હતી કે કંટ્રોલ ઓફિસ હતી અને અહીંયા તમે જુઓ ભાઈ દીધેલું છે 80ની સ્પીડ લિમિટ છે અહીંયા, હવે 60ની થઈ ગઈ, પહેલાં 80ની હતી, અત્યારે તમે જુઓ છો અહીંયા 60 જેવી સ્પીડ લિમિટ છે. અને અહીંયા તમને કંઈક આ રીતનું લુક આવે છે, અંદર બહુ મસ્ત છે. આમ તમે જુઓ ને કે ભાઈ આમ અંદર આવીને એકદમ આમ રાત જેવું જ થઈ ગયું છે અંદર. તો બન્યા રહેજો વ્લોગની અંદર, આપણે જોઈએ આગળ શું થાય છે. તો મિત્રો 8 થી 10 કિલોમીટર જેટલું સમુદ્ર કાપી અને હવે આપણે નીકળી ગયા છીએ બહાર. તમે જુઓ અહીંયા સામે દેખાતું હશે થોડું ઘણું. હવે આપણે છે ને બહાર નીકળવાના છીએ, તો જોઈએ બહાર કઈ રીતનું છે. બહાર જો અંજવાળું થઈ ગયું છે. મિત્રો અત્યારે છે ને અહીંયા તમે જોવો ને ઝારાનું છે, જો આખી બિલ્ડિંગ છે એ ઝારાએ ખરીદેલી છે. કપડાની જે આપણે ઝારાના કપડા આવે એનું છે ઓળવા, બરોબર. અને અત્યારે આપણે જઈએ છીએ આપણે મુંબઈ જોવા. અડધું તો આપણે જોઈ લીધું, અડધું જેવું બાકી છે, તો જોઈએ આગળ બન્યા રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી જોજો. મિત્રો આ છત્રપતિ શિવાજીના સમયથી એવડો આ એરિયો આ છે અને આ જે રહ્યો ને એ કાળા ઘોડાના નામે ઓળખાય છે. કંઈક આ રીતનું આનો લુક આવે છે, તમે જોવો છો ઉપર આ રીતે આનો આખો લુક આવે છે. અને અહીંયા પણ વર્ષો જૂની બધી બિલ્ડિંગો પણ તમને જોવા મળી જશે. અહીંયા સ્ટારબક્સ છે, તમે સામે જોશો અહીંયા સ્ટારબક્સ છે અને આ પણ સારી હોટલ જેવું લાગે છે. અને આ બાજુમાં તમે જુઓ ને બધી વર્ષો જૂની ઇમારતો અહીંયા છે અને બનાવેલું તે એ રીતનું છે. અને બ્રિટિશનું જ્યારનું શાસન હતું ત્યારનું અહીંયા બધી વસ્તુ આમ ને એમ છે. તમે વિચાર તો કરો તમે. આમ જો આનો લુક જો એકવાર ઉપરથી, બહુ જ બેસ્ટ એવું લુક આવે છે આનું. અને આ બાજુ પણ તમે જુઓ ને આનંદ આવી ગયો. આમ તમે જુઓ અહીંયા છે ને આર્ટ ગેલેરી છે, તમે જોવો ને બધી વસ્તુનો આર્ટનું એનું. તો અત્યારે આપણે જોવા જઈએ છીએ. મિત્રો એમાં એવું હતું કે તો છે ને અત્યારે ક્લોઝ છે એટલે આપણે અહીંયા ગયા નહોતા. અહીંયા તમે જોવો ઉડવા. તો મિત્રો અહીંયા પણ સારી એવી ગળદી છે અત્યારે અને વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં આપણે ફોટા પાડ્યા છે અને આ બહુ મસ્ત એવું તાજ હોટલ છે અને બહુ મજા આવી અહીંયા આવીને. વર્ષો જૂની હોટલ છે. અને બીજી વસ્તુ એ કે આમાં અહીંયા તમને સારી એવી કાર પણ જોવા મળી જશે સારી. અને કંઈક આ રીતનો આનો લુક આવે છે ઓવરઓલ, જોવો છો તમે. વરસાદ સારો એવો છે. આ બાજુ જોવો તમે ગેટવે ઓફ ઇન્ડિયા છે અને ત્યાં બહાર સામે જોવો ને તો ઓલા પણ વધારે વરસાદ જેવું લાગે છે. તો મિત્રો આપણે તો જોયું અને કંઈક આ રીતનું હતું, આપણને કંઈક આવો અનુભવ થયો આનું. અને એમાં એવું છે કે અહીંયા છે ને મેઇનલી તો ફેમિલીવાળા માણસો છે, બાકી કોલેજિયન્સ વધારે છે, છોકરાઓ અને છોકરીઓ. અને આમ તમે જુઓ તો છે ને કપલે વધારે છે, બરાબર. તો બન્યા રહેજો વ્લોગમાં. એક વસ્તુ તમને બહુ સારી મળી કે ભાઈ તમે જોવો ને સારામાં સારી બ્રાન્ડ હોય ને એની ગાડીઓ અહીંયા છે. એટલે આપણે એ વસ્તુમાં બહુ મજા આવી, આનંદ થયો. અને બસ બન્યા રહેજો વ્લોગની અંદર. તમારી માટે યાર આવા વરસાદમાં તમને દેખાડવું યાર, તમે સબસ્ક્રાઈબ તો કરી નાખો, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી નાખો આપણે. તો મિત્રો મુંબઈ આવીને આપણે વડાપાઉં ખાઈએ છીએ અહીંના જે ફેમસ છે એ. તો બન્યા રહેજો બ્લોગની અંદર, જોઈએ હવે આગળ શું કરીએ. તો મિત્રો
અત્યારે બહુ મસ્ત એવી જગ્યાએ આવ્યો છું. આ બાજુ તમને કંઈ નહીં દેખાતું. કેમેરો ઊંધો કરીને તો તમને આમ આનંદ આવી જાય. એકવાર હું ઉપર દેખાડ દઉં છું. એકવાર કેમેરો ખાલી પાછળ કરું તો તમે જોઈ જેવું આ રીતનો લુક આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, બહુ જ આનંદ આવે એવું છે. અહીંયા સુધી આવે છે મોજા. એટલે અત્યારે એન્ટ્રી તો નથી અહીંયા, એટલે હે ને સાઈડમાં રહી છીએ આપણે. અને તમે જો સામે આ બધા મોજા જ છે ને સામે તે બિલ્ડિંગો છે એ તો દેખાતી નથી. જો તમે આ જો અહીંયા સુધી ઉછળે છે આ બધા મોજા. સામે જુઓ તમે, સામે એટલું છે. અને વરસાદ અત્યારે ચાલુ છે મિત્રો, અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. જુઓ તમે તો મિત્રો, અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ જુઓ તમે, જો એકવાર. ઓહો, આ મોજા તો જો તમે. આ બેવાની મનાઈ કરે ઓલા ભાઈ. જો આ જો અહીંયા સુધી ઉડીને આવે. જો મિત્રો આમ જો તમે કેટલું બધું આપણે અહીંથી આવ્યા હતા અંદરમાંથી, जाने का टर्निंग भी बंद. અને આમ જો તમે ફૂલ એટલે ફૂલ. આમાં તમે જો કેટલો વરસાદ છે ઉપરથી. અહીંયા મોજા એટલા બધા આવે છે. આમ જુઓ અને આખે આખું આમ જુઓ તમે એકવાર. મિત્રો આપણે હે ને જો આ બાજુ છે ને અહીંથી દેખાય. આ જે રહી ને આ ટનલ માંથી આપણે આવ્યા હતા. જો આખે આખી સમુદ્રની અંદર છે. અને અહીંયા તમે જોવો ને બહુ એટલે બહુ આમ મોજા તો ઉછળે છે એટલા બધા ને કે ઉછળીને આ બાજુ આવી જાય છે, આ બાજુની સાઈડમાં આવી જાય છે. એટલે એ એક ધ્યાન રાખવું પડે મિત્રો અહીંયા. અને અહીંયા કોઈને ઊભા નથી રહેવા દેતા, તરત છે એ કહે છે જો આવ્યો. હા, અહીંયા સુધી આવી ગયો. જો આ ઓલા ભાઈ હાલીને જાય છે એની માથે આવ્યું. આમ તમે જો આ જો આ ઢોળાય જ છે અહીંયા. એટલે બહુ જ આમ તમે જો જેટલી અહીંયા ફોર્સિસ છે ને એ બધી અહીંયા લાગેલી છે કામમાં કે ભાઈ કોઈને આવવા જ ન દે. જો આ બાજુ આવ્યું પાછું. અને ફૂલ એટલે ફૂલ વરસાદ આમાં ચાલુ છે. જો આ આવ્યા મોજા આવ્યા, લગભગ અહીંયા ભટકાય. જો આવ્યા અહીંયા સુધી આવે છે. આમ જો તમે, આમ અહીંયા સુધી આવે છે. એટલે જો બહુ જ અહીંયા છે ને આ ટનલ માંથી આપણે આવ્યા હતા અને અહીંથી આખું અંદર આવ્યા હતા. અત્યારે ફૂલ વરસાદ છે. જો આખું મુંબઈ, ઓલી બાજુ મુંબઈ છે, આ બાજુ મુંબઈ પણ દેખાતું જ નથી. આમ જો. અને અહીંયા છે ને જવાનું છે ને આ રોડે બંધ કરી દીધો. આપણે આવી ગયા આપણા ભાઈ. હવે આ રોડ જો ને આ રોડે અહીંથી બંધ કરી દીધો. હવે તમે અહીંથી જઈ ન શકો. પોલીસ ને બધા આવી ગયા છે અત્યારે અહીંયા કે ભાઈ તમે હે જો આમ જો મોજા ફૂલ અહીંયા આવે છે. એટલે હવે બહુ આમ સિચ્યુએશન અહીંની બહુ આમ વધી ગઈ છે. જુઓ તમે. અને આ આખું બંધ થઈ ગયું છે. નકર અહીંથી છે ને આમ હેઠેથી જવાય છે, પણ આ હવે અત્યારે બંધ કરી દીધું છે. જો આ રીતનો અત્યારે ફૂલ વરસાદ આવે છે મિત્રો. આ ઓલા પણ જો અહીંયા છે ને ઉપર એન્ટિલિયા દેખાય છે. આ બાજુની સાઈડમાં એન્ટિલિયા છે. તો એવું લાગે તો પાસેથી નહીં જોશું આપણે. અને મિત્રો આ એન્ટિલિયા છે કંઈક આ રીતનું તમને જોવા મળી જાય. મિત્રો અહીંથી અંબાણીભાઈનું ઘર દેખાય છે. અંબાણીભાઈનું ઘર અહીંથી દેખાય છે. એન્ટિલિયા કંઈક આ રીતનો લુક આવે છે અહીંથી. મિત્રો આ જે રહ્યું લતા મંગેશકરનું ઘર છે. તમે જુઓ એકવાર, બહુ જ મસ્ત એવું લાગે છે. તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ થઈ ગયો છે. તમે જુઓ અહીંયા જેગવારનો શોરૂમ છે. અને અહીંયા તમે જુઓ તો આખું બધું પાણી ભરાઈ ગયું છે. ગયા હતા આ જ રોડે અને અત્યારે વળતા આપણે આવીએ છીએ. તો આમ જુઓ તો અત્યારે આપણે રેલવે સ્ટેશન છીએ. પછી હું તમને કહીશ કે આપણે શું થયું કેમ થયું. અત્યારે આપણે આવી ગયા છે, પીઝા ને એ બધું આવી ગયું છે. તો હવે અત્યારે આપણે જમવામાં ફોકસ કરીએ છીએ, બરાબર. મિત્રો પછી છે ને આપણે ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી ગયા હતા. એટલે પછી કંઈ વ્લોગ બન્યો નથી, કારણ કે રાતની ટ્રેન હતી એટલે મોડું થઈ જાય એવું હતું. એટલે પછી આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નથી. અને હવે એડિટ કરતો હતો ત્યારે હું તમને કહું છું કે હવે બન્યા રહેજો, આવા નવા વ્લોગ જોતા રહેજો. બસ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. પછી આપણે પોગી તો ગયા હતા, બરાબર. અને પોગી ગયા હતા એ પછી આપણે બુક કરી દીધી હતી ડિઝાયર. એટલે એ 4:39 આપણે સવારે
4:30 ભોગી ગયા હતા અને 7:39 આપણે ગાડીમાં હતા. 5-1 વાગે ઘરે આવી અને સૂઈ ગયા હતા. તો અત્યારે વાગ્યા છે 1:17. તો હું જાગીને મિત્રો આરામ કરી લીધો બેગ લઈને પછી આપણે હુઈ ગયા ઉપર. બરોબર, એ લોક ખોલજો ને ભાઈ. અને બન્યા રહેજો, આવાનો આ વ્લોગ જોતા રહેજો. થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. હર હર મહાદેવ, જય શ્રી રામ.